નવસારીના જલાલપોર રોડ પર જૂથ અથડામણની ઘટના બની છે। ડાયમંડ ડેરી પાસે લારી મૂકવા બાબતે ઝઘડો થયો। મનપાની ટીમે લારીઓ હટાવતા વિવાદ થયો હતો। અથડામણમાં ડેરીના માલિક અને લારી ચાલકને ઈજા થઈ હોવાની ઘટના પણ સામે આવી છે। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખ્યા છે। ન્યાયની માંગ સાથે કલેક્ટર અને મેયરને રજૂઆત પણ કરશે। પોલીસે સામસામે ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરી છે। તો નવસારીમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના। ડાયમંડ ડેરી પાસે લારી મૂકવા મુદ્દે ઝઘડો થયો હતો અને આ ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો। અથડામણમાં ડેરીના માલિક અને લારી ચાલકોને ઈજા પહોંચી છે। મનપાની ટીમ લારીઓ હટાવવા માટે ગઈ તે સમયે જ વિવાદ સામે આવ્યો છે। તો પોલીસે સામસામે પક્ષે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે। તો ઘટનાના વિરોધમાં વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી અને પોતાનો વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓની જે દુકાનો આવેલી છે તેની સામે લારી ધારકો ઊભા રહી જાય છે, જેના કારણે વેપારીઓને હાલાકી થાય છે। રસ્તો સાંકડો બની જાય છે, ત્યારે લારી ધારકોની જે લારીઓ છે તેને હટાવવામાં આવતા વિવાદ સામે આવ્યો છે।